નમસ્કાર, હું છું એન્કર અર્પિતા પટેલ. આપ જોઈ રહ્યા છો ન્યૂઝ ચેનલમાં દર્શક મિત્રો આપનું હાર્દિક સ્વાગત છે. રાજ્યના ગૃહ વિભાગ દ્વારા તાજેતરમાં જાહેર કરાયેલા મહત્વપૂર્ણ વહીવટી ફેરફાર અંતર્ગત મોરબી જિલ્લાને રાજકોટ રેન્જમાંથી અલગ કરીને બોર્ડર રેન્જમાં સમાવેશ કરવામાં આવ્યો છે. આ બદલાવ બાદ બોર્ડર રેન્જના નવા ઇન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ ચિરાગ કોરડિયાએ મોરબી જિલ્લાનો વિધિવત ચાર્જ સંભાળતા પોલીસ વિભાગમાં નવી ઉર્જા અને કાર્યક્ષમતાનો સંદેશ આપ્યો છે. ચાર્જ સંભાળ્યા બાદ આઈજી ચિરાગ કોરડિયાએ મોરબી જિલ્લા પોલીસ વડા સહિત જિલ્લાના તમામ ઉચ્ચ અધિકારીઓ સાથે વિસ્તૃત સમીક્ષા બેઠક યોજી હતી. આ પ્રસંગે આઈજી ચિરાગ કોરડિયાએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે મોરબી જિલ્લો હવે બોર્ડર રેન્જ હેઠળ આવ્યો હોવા છતાં રાજકોટ રેન્જ દરમિયાન જે પ્રકારની અસરકારક અને કડક કામગીરી થતી હતી તે જ અભિગમ સાથે બોર્ડર રેન્જ દ્વારા પણ કાર્યવાહી ચાલુ રહેશે. આઈજી કોરડિયાએ જણાવ્યું હતું કે મોરબી જિલ્લામાં છેલ્લા 4 થી 6 મહિનામાં નોંધાયેલા વિવિધ ગુનાઓની વિસ્તૃત સમીક્ષા કરવામાં આવશે. તેમાં હત્યા, લૂંટ, ચોરી, નશીલા પદાર્થોનું વેચાણ, આર્થિક ગુનાઓ સહિતના કેસોનો અભ્યાસ કરીને આગામી સમયમાં ગુનાખોરીનું પ્રમાણ ઘટાડવા માટે વિશેષ આયોજન કરવામાં આવશે. મોરબી શહેરમાં છેલ્લા કેટલાક સમયથી ટ્રાફિક સમસ્યા ગંભીર બની છે. આ મુદ્દે પણ બેઠકમાં ખાસ ચર્ચા કરવામાં આવી હતી. ડ્રગ્સના વધતા દૂષણને સમાજ માટે ગંભીર ખતરો ગણાવતા આઈજી ચિરાગ કોરડિયાએ જણાવ્યું હતું કે યુવાધનને બરબાદી કરતા પ્રવૃત્તિ સામે બોર્ડર રેન્જ ઝીરો ટોલરન્સની નીતિ અપનાવશે. ખાસ કરીને કોલેજના વિદ્યાર્થીઓ, શિક્ષણ સંસ્થાઓના સંચાલકો, સામાજિક આગેવાનો અને જાગૃત નાગરિકોને અપીલ કરતા તેમણે જણાવ્યું હતું કે જ્યાં પણ ડ્રગ્સ સંબંધિત શંકાસ્પદ પ્રવૃત્તિ નજરે પડે તે તરત જ પોલીસને જાણ કરવી જોઈએ. મોરબી અને આસપાસના વિસ્તારોમાં ગેરકાયદેસર ખનન અને ખનીજ ચોરીના મુદ્દે પણ આઈજીએ કડક સંદેશ આપ્યો હતો. આઈજી ચિરાગ કોરડિયાએ મોરબી જિલ્લા પોલીસ તથા એસપીની કામગીરીની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે પોલીસ ટીમ કાયદો અને વ્યવસ્થા જાળવવા તેમજ ગુનાઓના ડિટેક્શન માટે ઉત્તમ કામગીરી કરી રહી છે. લોકો સીધો સંપર્ક કરી શકે તે માટે આઈજી ચિરાગ કોરડિયાએ પોતાનો મોબાઈલ નંબર 9978408571 જાહેર કર્યો છે. કોઈપણ નાગરિકોને કાયદો વ્યવસ્થા, ગુનાખોરી, ડ્રગ્સ, ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અથવા અન્ય કોઈપણ પ્રકારની મદદની જરૂર હોય તો તેઓ સીધો સંપર્ક કરી શકશે. રિપોર્ટર વાઘજી વાઘાણી. ગઈકાલે તમે જોયું છે ગૃહ વિભાગનો જાહેરનામા મુજબ રાજકોટ રેન્જમાંથી મોરબીનો સમાવેશ બોર્ડર રેન્જમાં કરવામાં આવ્યો છે. એ જ પ્રમાણે બનાસકાંઠા રેન્જમાં પાટણ, વાવથરા અને બનાસકાંઠાનો સમાવેશ કરવામાં આવ્યો છે. એટલે આ જાહેરનામાના આધારે આજે મેં મોરબી જિલ્લાનો ચાર્જ લીધો છે અને એમાં આજે તમામ અધિકારીઓ જોડે એક મિટિંગનું આયોજન કરેલું છે. એમાં છેલ્લા 4 થી 6 મહિનામાં થયેલા ક્રાઇમની સમીક્ષા કરવામાં આવશે. મોરબીને લગતા પ્રશ્નો કે કાયદો વ્યવસ્થાના હોય, તમે પણ લોકોએ જણાવ્યા ટ્રાફિકની સમસ્યા હોય કે આ બધી એ બધા વિશે વિસ્તૃત ચર્ચા કરવામાં આવશે અને એનું આગામી સમયગાળામાં નિરાકરણ માટે પ્લાનિંગ કરવામાં આવશે. કચ્છમાં તો ઓલરેડી છું, પણ મોરબી અત્યારે અહીંયા આવ્યો છું તો મોરબીના લોકોને એટલું જ કહેવા માંગીશ કે ખૂબ સુંદર ટીમ કામ કરી રહી છે. એસપી અને તમામ અધિકારીઓ કાયદો વ્યવસ્થાને જાળવવા માટે, ક્રાઇમના ડિટેક્શન કરવા માટે ખૂબ મહેનત કરી રહ્યા છે, ખૂબ સારું કામ કરી રહ્યા છે. તો તમામ લોકો એમાં સહયોગ આપે. કોઈ પણ ઇન્ફોર્મેશન હોય, કોઈને પણ મદદની જરૂરિયાત હોય તો મારો સંપર્ક કરી શકે છે. મારો નંબર પણ હું તમારી સામે જ અત્યારે કહેવા માંગીશ, 9974808571. કોઈ પણ કામ હોય તો વિના સંકોચે મને પણ ફોન કરી શકે છે, મારા તમામ અધિકારીઓને પણ ફોન કરી શકે છે. અને ખાસ તો હું કહેવા માંગીશ કે આપણા જે યુવા મિત્રો છે, કોલેજમાં જાય છે અથવા તો સમાજના આગેવાનો છે, ક્યાંય પણ કોઈ દૂષણ જણાય, ડ્રગ્સને લગતું દૂષણ જણાય તો તાત્કાલિક અમારા અધિકારીઓને જાણ કરે અને અમે એના પર ત્વરિત એક્શન લઈશું. કારણ કે આ બાબતે હું એકદમ મક્કમતાથી કામ કરવા માંગુ છું અને આ દૂષણ દૂર કરવા માટે અમારી ટીમ કટિબદ્ધ છે જણાવવા માંગુ છું. એ પરિસ્થિતિ પ્રમાણે હું જોડાવી છે ને તો તમને ખ્યાલ પણ આવી જશે. એ તો મારી ટીમ કામ પણ કરી રહી છે અને મારી પણ ટીમ છે એ પણ કામ કરે. સાથે મળીને અમે સરસ મોરબીના હિતમાં સારું કામ કરીશું. ડ્રગ્સ માટે મેં તમને અગાઉ પણ જણાવ્યું કે ખૂબ અમે મક્કમતાથી કામ કરી રહ્યા છે અને સારામાં સારું રિઝલ્ટ પણ આપી રહ્યા છે અને આ ટીમ પણ જરૂર આપશે. અને ખનીજ માફિયાઓ કે ખાણ ખનીજનું તમે વાત કરી તો એની અંદર જે કામ ચાલુ છે અત્યારે એકદમ કડકાઈથી કામ થઈ રહ્યું છે. એ ટીમ એકદમ વધારે સારું અને સરસ કામ કરશે. મને વિશ્વાસ છે.